સર્વને જય પ્રભુ ઈસુ। આજના દૈનિક વચન કાર્યક્રમમાં હું તમારું સર્વનું સ્વાગત કરું છું। સર્વપ્રથમ હું પ્રભુનો આભાર માનું છું। પ્રભુએ મને આ તક આપી છે। WCDC કમિટીનો આભાર માનું છું। મીડિયા ટીમનો પણ હું આભાર માનું છું જેમને મને આ તક આપી છે। આવો આજના વચનને મનન કરતા પહેલા પ્રાર્થના કરીએ, પ્રભુ આપણને શીખવાડે। સર્વશક્તિમાન પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ આજના વચનને સાંભળવા પહેલા તમે પ્રભુ વાતચીત કરો અને અમને મદદ કરો। પ્રભુજી, તમારા હાથમાં અમે સોંપીએ છીએ પિતા પરમેશ્વર, તમે અમને ચલાવો અને દોરી જાઓ। આજના વચનો જે કોઈ સાંભળે છે એમના જીવનમાં પણ તમે આશીર્વાદિત કરો। તમારા હાથમાં સોંપતા પ્રાર્થના ઈશુના નામમાં માંગુ છું પિતા, આમેન। આજના વચનને વાંચવા પહેલા હું ખરેખર પ્રભુનો આભાર માનવા ચાહું છું કે મને આ ઉત્તમ તક મળી છે કે હું તમો સર્વની આગળ ફરીથી ઉપસ્થિત થઈ શક્યો। આવો આજના વચનને વાંચીએ આપણે, જે મેં લીધો છે લૂક લખેલી સુવાર્તામાંથી, અને એમનો અધ્યાય છે એમનો અધ્યાય 5 આપણે વાંચીએ। પહેલી કલમથી આપણે વાંચીએ, હું તમારા માટે વાંચીશ। હવે ઘણા લોકો તેમના પર પડાપડી કરીને ઈશ્વરની વાત સાંભળતા હતા, ત્યારે તે ગન્નેસરત સરોવરને કાંઠે ઊભા રહ્યા। તેમણે સરોવરના કાંઠે લંગારેલી બે હોડી જોઈ, પણ માછીઓ તે ઉપરથી ઉતરીને જાળો ધોતા હતા। તે હોડીમાંની એક સિમોનની હતી, તેના પર તે ચડ્યા ને તેને કાંઠેથી થોડે દૂર હંકારવાનું કહ્યું। તેમણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો। બોધ કરી રહ્યા પછી તેમણે સિમોનને કહ્યું, ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા માટે તમારી જાળો નાખો। સિમોને ઉત્તર આપ્યો, સ્વામી, અમે આખી રાત મહેનત કરી છે પણ કશું પકડ્યા નહીં, તો પણ તમારા કહેવાથી હું જાળો નાખીશ। એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી। હાલેલુયા। આ વચનને આપણે ઘણી વખત વાંચ્યા હશે, તમે આ વચનને જાણતા હશો। આજના દિવસમાં જ્યારે હું તમને આ વચનને પ્રગટ કરવા ચાહું છું, વચન સ્પષ્ટ કહે છે ત્યાં બે હોડીઓ હતી, પરંતુ પ્રભુએ જે હોડી પસંદ કરી એ હોડી હતી સિમોન પીતરની। જો પ્રભુ ત્યાં આવ્યા હતા એક વિશેષ ઉદ્દેશ્યથી, એક વિશેષ કારણથી, અને તે કારણ હતું સિમોનને પોતાની પાછળ ચાલવા માટે, તેડું આપવા માટે એમને આમંત્રણ આપવાનું। હાલેલુયા। લખેલું છે, ઈસુ તે હોડી પર બેસીને લોકોને બોધ કરી રહ્યા પછી તે પીતરને કહે છે, પીતર, હોડીને ઊંડા પાણીમાં તું હાંક। હાલેલુયા। ત્યાં પ્રભુ જ્યારે તેઓની વચ્ચે હતા, પ્રભુ જાણતા હતા કે પીતર આજે આખી રાત મહેનત કરીને કશું પકડ્યું નથી। જો પીતર એમને નથી કીધું, પ્રભુ, મેં આજે આખી રાત મહેનત કરી, મેં કશું નથી પકડ્યું, તમારાથી કંઈ થાય તો મને મદદ કરો। પીતર પોતાનું કામ કરતો હતો, તે જાળો સાફ કરતો હતો। પ્રભુ પોતાના વચનને સંભળાવ્યા પછી તે સીધા પીતરની પાસે જઈને કહે છે, પીતર, હોડીને ઊંડા પાણીમાં હાંક અને જાળોને નાખ। હાલેલુયા। પીતર શું કહે છે? પ્રભુ, અમે આખી રાત મહેનત કરી છે પણ અમે કશું પકડ્યું નથી, તો પણ સ્વામી, તે પ્રભુ ઈશુને એક સ્વામી, પ્રભુ તરીકે સંબોધિત કરીને કહે છે, પ્રભુ, તમે કહો છો એટલે હું કરીશ। હાલેલુયા। મારા પ્રિયો, આપણે આપણા જીવનમાં જ્યારે મુશ્કેલીઓમાંથી પસાર થઈએ છીએ, જ્યારે આપણે ખૂબ જ કશ્મકશમાં ચાલીએ છીએ, જ્યારે આપણે ખૂબ જ કટોકટીમાં ચાલીએ છીએ, આપણી પાસે ખૂબ મહેનત કરીને આપણે થાકી ગયા હોઈએ। જો પિતર આખી રાત મહેનત કરીને તે થાકી ગયો હશે, પરંતુ જ્યારે પ્રભુ એમને કહે છે, તે બોલે છે, પ્રભુ, તમે બોલો છો એટલે હું કરીશ। હાલેલુયા। હાલેલુયા। હું શું કહેવા ચાહું છું? પ્રભુ જ્યારે તમને કહે ત્યારે તમે ચોક્કસ એને કરવા માટે તૈયાર રહેવું જોઈએ। હાલેલુયા। કેમ કે પ્રભુની એમાં એક યોજના જોડાયેલી રહે છે। પ્રભુ એ કહેવાના પાછળ તમને કંઈક તો આપવા ચાહે છે। જો પિતર એમ નથી કહેતો, પ્રભુ, આજે નહીં, કાલે કરીએ, આજે મન નથી, આજે મારી ઈચ્છા નથી, આજે હું થાકી ગયો છું, આજે આખી રાતનો ઓજાગરો છે,
હું થાકી ગયો છું એમ તે કહેતો નથી. તે એમ નથી કહેતો પ્રભુ હજી તો ઝાડ પણ સાફ નથી થયું, ઝાડ સાફ કર્યા પછી આપણે કરશું, એમ નહીં. એ જે હતું એ જ સમયમાં જ્યારે એમને કહેવામાં આવ્યું તે તરત જ આજ્ઞા પાલન પાડવા માટે તરત જ તૈયાર થઈ ગયો. અને ત્યાં લખેલું છે તે તરત જ પ્રભુની વાતને સાંભળીને એમ કહે છે, પ્રભુ તમે કહો છો તો પણ તમારા કહેવાથી હું જાળો નાખીશ. હાલેલુયા, હાલેલુયા. તમારા કહેવાથી હું જાળો નાખીશ. મારા પ્રિયો, આજે જ્યારે તમે પ્રભુનું સાંભળીને પ્રભુ તમને જે કહે છે એ તમે કરશો, તમે કદી સમય નુકસાનીમાં કે તમે અસફળ થવાના નથી. કેમ કે પ્રભુ તમને જ્યારે પણ કહે છે તે એક યોજના અને એક ઉદ્દેશ્યની સાથે તમને કહે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ કહે છે અને પિતર તરત જ એ વાતનો અમલીકરણ કરીને તરત જ તે એ ઝાડોને નાખવા માટે તૈયાર થાય છે. પ્રભુ તેઓને એમ કહે છે, જ્યારે આપણે વાંચીએ કલમ 2 ત્યાં લખેલું છે, કલમ 4 બોધ કરી રહ્યા પછી તેમણે સિમોનને કહ્યું, ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા માટે તમારી જાળો નાખો. હાલેલુયા. ઊંડા પાણીમાં પ્રભુ શું કહે છે? તમે મારી પાસે આવવા માટે, મારા વચનને તમે સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ. પ્રભુએ કીધું ઊંડા પાણીમાં તું હાંકજે. ખબર નહીં પિતારે કેવી જગ્યાએ માછીમારી કરી હશે, પણ પ્રભુ એને કહે છે ઊંડા પાણીમાં તું જાળોને નાખજે. ઊંડા પાણીમાં તું શું કરજે? બોટને હાંકજે, ઓળીને તું ઊંડા પાણીમાં હાંકજે. અને તે તરત જ પિતર એમના શબ્દને સાંભળીને તરત જ તે અમલ કરવા માટે તૈયાર થાય છે. અને ત્યાં લખેલું છે એની જાળો ફાટવા લાગી, આટલી મચ્છી તેમના જાળોમાં આવવા લાગી. હાલેલુયા, હાલેલુયા. પ્રભુનું સાંભળીને ક્યારે પણ તમે નિરાશ થશો નહીં. તમે હંમેશા પ્રભુનું સાંભળીને આશીર્વાદિત જ થશો. ત્યાં લખેલું છે પિતર આખી રાત મહેનત કરીને થાકી ગયો હતો, પણ પ્રભુ જ્યારે એમને સવારે મળ્યા તરત જ તે એમની આખી રાતની અસફળતાને પ્રભુએ તરત સફળતામાં બદલાવીને આપી. ત્યાં લખેલું છે આટલો મોટો માછલીનો જાળો તેણે ઘેરી લીધો કે તેમની જાળ ફાટવા લાગી. હાલેલુયા, હાલેલુયા. જેટલી મહેનત કરીને માછી પિતરે નથી પકડી એના કરતા વધારે પ્રભુના કહેવાથી એની જાળોમાં આવી ગઈ. ત્યાં લખેલું છે પિતર એમના ભાગ્યાઓને ઈશારો કર્યો, તમે આવીને મને મદદ કરો. એમની સાથે એમના ભાગ્યાઓ પણ પ્રભુની પિતરના આજ્ઞા પાલનથી એમના ભાગ્યાઓ પણ આશીર્વાદિત થયા હતા. હાલેલુયા. ત્યાં લખે છે એ જોઈને સિમોન, 8મી કલમમાં એમ લખેલું છે, એ જોઈને સિમોન પિતરે ઈશુના પગ પકડીને કહ્યું, ઓ પ્રભુ મારી પાસેથી જાઓ, કેમ કે હું પાપી માણસ છું. હાલેલુયા. મારા પ્રિયો, જ્યારે તમે પ્રભુને તમારા જીવનમાં આવવા દેશો, પ્રભુ તમારા જીવનમાં ચમત્કાર કરશે. પણ તમારે એક જરૂર છે, માત્ર ચમત્કારનો અનુભવ ના કરો, પરંતુ ચમત્કાર પછી તમારા જાતને પણ તમે સમર્પણ કરો. જેમ પિતર કહે છે, પ્રભુ હું એક પાપી માણસ છું. તે પોતાના જાતને સમર્પણ કરીને કહે છે, પ્રભુ તમે મારી પાસેથી જતા રહો. કેમ કે પિતર એમ વિચારતો હતો, હું એક પાપી માણસ છું, મારાથી પ્રભુને શું લાભ થશે, પ્રભુને હું શું આપી શકું. પરંતુ મારા પ્રિયો, તમે જ્યારે એમ કહો છો હું પાપી માણસ છું, મારાથી કશું બનવાનું નથી, હું અયોગ્ય છું, પ્રભુ ત્યારે જ તમને પસંદ કરીને યોગ્ય બનાવશે. પ્રભુ એમ કહે છે, કેમ કે માછલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ નવાઈ પામ્યા હતા. તેઓએ આશ્ચર્ય જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓ સમજી ગયા હતા પ્રભુ ઈસુ કોઈ સામાન્ય માણસ નથી, તે જરૂર એક પ્રભુ છે, તે જરૂર એક પ્રભાવશાળી માણસ છે. એમના શબ્દો સામાન્ય નથી, એ જે બોલે છે એ તે કરે છે. એ સમજીને તે સારી રીતના જાણીને કહે છે, પ્રભુ હું એક પાપી માણસ છું. તે પોતાના જાતને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દે છે. પણ પ્રભુ એને કાંઈ છોડતા નથી. પ્રભુ એને કહે છે ગભરાઈશ નહીં. હાલેલુયા. જ્યારે તમે પ્રભુ પાસે આવશો, પ્રભુ તમને હંમેશા કહેશે ડરવાનું નહીં, ગભરાવાનું નહીં. પ્રભુ તમારી હરેક ગભરામણોને દૂર કરે છે. જ્યારે તમે બીકનો અનુભવ કરશો, પ્રભુ પાસે જશો, પ્રભુ તમને સર્વપ્રથમ કહેશે ગભરાઈશ નહીં, ડરવાનું નહીં. પ્રભુ તમારી સાથે છે. હાલેલુયા. પ્રભુ તમારી સાથે છે. ત્યાં લખેલું છે, હવેથી તું માણસ
માણસો પકડનાર થશે. માછી પકડનારને પ્રભુએ માણસ પકડનાર બનાવ્યો. હાલેલુયા, હાલેલુયા. પહેલા તે માછીની પાછળ પાછળ જતો હતો, હવે તે માણસોની પાછળ પાછળ જશે. પ્રભુએ એના એક ઉદ્દેશ્યથી આવ્યા હતા એમની પાસે. ત્યાં બીજી હોડીઓ પણ હતી, પણ પ્રભુએ પિતરની હોડીને જ પસંદ કર્યા હતા. ત્યાં બીજા ભાગ્યાઓ પણ ઝાડ સાફ કરતા હતા, પણ પ્રભુએ પિતરને કહ્યું, તું તારી હોડીને ઊંડા પાણીમાં હાંક. હાલેલુયા. પિતરે કીધું ન હતું કે મને પ્રભુ જરૂર છે. પ્રભુ તમારી જરૂરિયાતોને પણ જાણે છે. પ્રભુ જાણતા હતા તમે કેવા તણાવથી, કેવા મુશ્કેલીઓમાંથી ગુજરી રહ્યા છો. પ્રભુ તમને મદદ કરવા માટે તમારી પાસે આવે છે, પરંતુ શું તમે એ પ્રભુની વાણીને સાંભળીને સ્વીકાર કરો છો? તમે એમની વાતને માનવા માટે તૈયાર થાઓ છો? પિતર જેવી રીતના તરત જ આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ તરત જ પ્રભુની વાતને માનીને કહે છે, પ્રભુ હું તમારા માટે કરીશ, તમે બોલો છો એટલે હું કરીશ. અને પિતર તરત જ તે કર્યું. એમનું પ્રતિફળ તેમણે જોયું. જ્યારે તમે પ્રભુની વાતને સાંભળીને એ પ્રમાણે કરશો, તમે પ્રતિફળને જોઈ શકશો. હાલેલુયા, હાલેલુયા. નીચે લખેલું છે 11મી કલમમાં, હોડીને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેમની પાછળ ચાલ્યા. હાલેલુયા. આજે જ્યારે પિતર પ્રભુને મળી ગયો, પ્રભુ સાથે મુલાકાત થઈ ગઈ, તે બધું છોડીને પ્રભુની પાછળ ચાલવા માટે તૈયાર થઈ ગયો. જ્યારે તમે ઈશુને પામશો, એમના માટે તમે બધું છોડી શકશો. તમે દરેક વસ્તુને ગુમાવવા માટે તૈયાર થશો અગર તમે સાચી રીતના ઈશુને પસંદ કર્યા હશો તો. તમે ખાલી લાભ માટે નહીં, પરંતુ પ્રભુને તમારા ઉદ્ધાર કરતા, તમારા તારણહાર તરીકે જ્યારે તમે અંગીકાર કરશો, તમે એમના માટે બધું છોડવા માટે તૈયાર થશો. જે મચ્છી માટે આગલી રાતે પિતર એટલી મહેનત કરતો હતો, એને એક ક્ષણમાં મળી, અને એ એક ક્ષણમાં મળેલો દરેક આશીર્વાદને પ્રભુ માટે એક ક્ષણમાં મૂકી પણ દીધું. હાલેલુયા. એ જ પિતર એક વખત પ્રભુને પણ પૂછતો હતો, પ્રભુ અમે તમારી પાછળ આવ્યા, અમને શું મળશે? કેમ કે તે જાણતો હતો. પ્રભુએ એમને ત્યારે પણ ખૂબ સરસ જવાબ આપ્યો છે. આપણે દરેક લોકો જાણીએ છીએ, તમે જે કંઈ મારા માટે છોડીને આવ્યા હશો, તમે એનું 100 ગણા પામશો. તમે અહીંયા પણ પામશો, સ્વર્ગમાં પણ તમે પામશો. પ્રભુ માટે તમે તજેલી એક પણ વસ્તુનો તમે શું કે એનો બદલો તમે પામ્યા વગર રહેશો નહીં. પ્રભુ માટે તમે તમારા જાતને સોંપો. માત્ર ચમત્કાર નહીં, માત્ર આશીર્વાદ નહીં, પ્રભુ માટે ત્યાગ કરતા પણ શીખો, છોડતા પણ શીખો. પ્રભુને ઓળખો. પ્રભુ તમને જે કહે છે એ તમે કરો, ત્યારે તમે તમારા જીવનમાં આશીર્વાદિત થશો. પ્રભુ તમને આ વચનો દ્વારા આશીર્વાદ કરે. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ આજના સુંદર દિવસ માટે. પ્રભુજી, આ વચનો જે લોકો સાંભળે છે તેઓ પોતાના જીવનમાં એક નિર્ણય સહિત પ્રભુ તમારા માટે ચાલી શકે, તમારા માટે જીવી શકે. પ્રભુ તમારા શબ્દોને સાંભળીને તેઓ પાલન કરે. તમારા માટે પ્રભુજી તેઓ ત્યાગ કરતા શીખે. તમારા માટે પ્રભુ તેઓ સમર્પણ કરતા શીખે. તેઓ પ્રભુ જેમ પિતર કહેતો હતો, હું પાપી માણસ છું, મારી પાસેથી તમે ચાલ્યા જાઓ. પણ પ્રભુ તમે પિતરને છોડ્યા નથી, તમે પિતરને એક નવો માણસ બનાવ્યા. એમ જ પ્રભુજી આજે આ વચન જે લોકો સાંભળે છે તેઓને પણ તમે છોડો નહીં, પરંતુ પ્રભુ એક નવા વ્યક્તિત્વ બનાવો. તમારા હાથમાં સોંપીએ છીએ. આજના આ દૈનિક વચનને પ્રગટ કરવા માટે મને પણ તમે ઉપયોગ કર્યા, એ માટે તમારો ખૂબ જ આભાર માનું છું. અમો સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુજી હરેકને આશીષ કરો. તમારા હાથમાં સોંપતા આ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમેન, આમેન. સર્વને જય પ્રભુ ઈસુ.